ફાઇનલી ડન થઈ ગયું છે. ધી ફર્સ્ટ ટ્રીપ છે વિથ ફેમિલી, બહુ બધા ટાઈમ પછી. મમ્મી તો આ મહિને ટ્રીપ ઉપર ટ્રીપ છે. ડિમોલેશન ઉપર ઉત્તમનગર રોડ ઉપર ચાલુ છે, દાણા કાઢે છે એના. સાંજે મકાઈનો ચેવડો બનશે અમારી ઘરે. દીપભાઈને હું હિંચકાવું છું. નાનો હતો તે હિંચકાયો હતો, અત્યારે પાછો હિંચકાવું છું. બહુ સારો લાગ્યો, બહુ સારો લાગ્યો. પછી વધારાનો વિડીયો જોવો છે તો પ્રોપર આનો વિડીયો જોવો હોય તો અરે મહિના લાગી લો તો ઉપાધિ નહીં મહિના. સ્ત્રીને છે ને ભગવાને બહુ આરામથી બનાવી છે, બહુ બહુ આરામથી, ટાઈમ લઈને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અત્યારે જઈ રહ્યો છું ઓફિસ. હું નર્સિત. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ તું બ્લર ઓકે હવે. અને અત્યારે પપ્પા હજુ સૂતા જ છે, કારણ કે એમને માથું દુખે છે. તો ચલો કે નહીં, ખોટા બોલશે, સુવા દો. ચાલો તમે નીકળ્યા ઓફિસ જવા માટે. ચલો અમે આવી ગયા ઘરે અને ફાઇનલી ડન થઈ ગયું છે. તો અમારી ફર્સ્ટ ટ્રીપ છે વિથ ફેમિલી, બહુ બધા ટાઈમ પછી. એટલે એ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો, બહુ જ મજા આવવાની છે. 3 દિવસ માટે જવાના છીએ, જલસા કરવાના છીએ. ચલો મમ્મી શું બનાવે જોઈ લઈએ આપણે. મમ્મી જય શ્રી કૃષ્ણ. શું બનાવે છે મમ્મી? તો આ મહિને ટ્રીપ ઉપર ટ્રીપ છે. હમણાં અમારી જોડે જઈશે, પછી દિલ્હી જશે. વાહ વાહ વાહ, દેરાણી જેઠાણી બધી દિલ્હી જવાની છે પછી. સરસ સરસ. શું બનાવ્યું છે? દાળ ભાત. દેખાડ તો. આજ મનગમતું બનાવ્યું છે ને શાક? દાળ શાક શેનું છે? સુકી ભાજી. વાહ વાહ વાહ. મરસી ભાઈને થોડો પડશે વાંધો. વાંધો નહીં, ચાલે. ક્યારેક ક્યારેક તકલીફ પડવી જોઈએ એને, નાનો નથી હવે. બધાયનું મનગમતું તો ન જ બને, એકનું મનગમતું બને. હા તો પછી ક્યારેક મારું મનગમતું બનવું જોઈએ ને. ચાલો પપ્પાની જો બહાર જવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ જો વાળ કાળા કરી નાખ્યા. ફર્સ્ટ ટાઈમ જાય છે આ આવ્યા પછી લાઈન. એ તો ગયા વર્ષે ગયા હતા કા, ખાલી અમે આવ્યા ત્યારે. ક્યાં ગયા? એ ક્યાંય ફરવા નહીં ગયા કા? ફરવા ક્યાંય ગયા જ નથી. હા, ફૂલ ફેમિલી ગયા. ફૂલ ફેમિલી પહેલી વાર જાય છે બહુ ટાઈમ પછી. બહુ એટલે ખાસો ટાઈમ પછી નહીં, દસકો વયો ગયો. દસકો નહીં, છેલ્લે ક્યાં ગયા હતા બોલ? રાજસ્થાન. એ ફૂલ ફેમિલી ગયા હતા. કેટલા વર્ષ? એટલે એ જ કહું છું ને. આપણે હગાઈ કરી પછી ગયા હતા ઉદયપુરની. એ તો મંદિરે ગયા હતા, નાથ દ્વારા દર્શન કરવા ગયા હતા. ફરવા પ્રોપર નથી ગયા આપણે. એ ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ. મંદિરે જઈ યસ, મજા આવશે. એટલે પ્રોપર બધું મજા લેવાની છે. શું હું અત્યારે ડ્રોન પણ 2-3 દિવસમાં જોવું છે. કેવા કોઈ પાસે હોય તો કહેજો, સજેસ્ટ કરજો કે કેવું ડ્રોન લેવાય. આપણું બજેટ છે 10,000 સુધીનું. કહેજો. ચાલો જમી લઈએ હવે. લેવું જ પડે ને, ત્યાં કેવા મસ્ત સિનરી આવે, પબ્લિકને મોજ કરાવે. ઓકે ચાલો. ડિમોલેશન ઉપર ઉત્તમનગર રોડ ઉપર ચાલુ છે. આ જ્યાં ખમણની દુકાન હતી ટેસ્ટી ને, આ ટેસ્ટી ખમણવાળો બધું કાચર તોડી નાખ્યું. જો હા હા, મોર તો જો ફળિયામાં મોર ટોક અરે તેલ ટોક અરે મોર જો મોર આવ્યા છે. હા હા દીપ વાગ્યા છે 7:07. વેલકમ રસોઈ વિડીયો શોમાં. જો દોડા 1 કિલો લીધા છે, હવે સુધારે છે, પછી એની પ્રિપરેશન તમને બતાવીશું. ચાલો તો છે વરસાદ, ફૂલ વરસાદ દેડીમાં.
પાણી કાઢી નાખ્યા ખેતરું બારા પાણી કાઢી નાખ્યા. આજે મકાઈ ડોડાનો પ્રોગ્રામ છે. મકાઈ ડોડા મેડમ સોલે છે, દાણા કાઢે છે એના. અને સાંજે મકાઈનો ચેવડો બનશે અમારી ઘરે. જો કેવા મોર આવ્યા, જો આમ જો પકડતો ને. ચલો અમે આવ્યા હતા, શેના માટે આવ્યા હતા? તારો વિડીયો શૂટ કરવા માટે. યસ, મારી રીલ શૂટ કરવા માટે આવ્યા હતા. ત્યારે રીલ શૂટ થઈ ગઈ છે અને મસ્ત સીન જોવો. ખાલી ફોનમાં નથી દેખાતો કારણ કે ફોન છે ને આ બગાડ નાખે છે, પાછળના કલરને પ્રોપર નથી લેતું. બાકી ત્યાં મસ્ત રેડ કલર છે. બોલો, તાર રીલ શૂટ કરવાની છે ભાઈ? કંઈક બનાવો તમે પણ. બનાવીશું. સુરતથી ફોન ચાલુ છે દિરાવીનો, અને દીપભાઈને હું હિચકાવું છું. નાનો હતો તે હિચકાયો હતો, અત્યારે પાછો હિચકાવું છું. ઉઈ જા, હું ગાવે છે ને હિચકાવું છું. તાર કહેવાનું છે કાંઈ બધાયને? કે કાંઈ નહીં, બસ આવું છું જલ્દી અમદાવાદ. હા, તો વાંધો નહીં, હિચકાવું છું. જો બ્લોગ તો બધા જોવા. આજ નરેશ માસાની આવ્યા, સુમી માસી. કીધું. હા, હું એ જ કહું છું, મેં તો રોકાયા નહીં એમ, મેં તો 1-2 દિવસ વધારે, મેં તો 4-5 દિવસ. રાત રોકાઈને ગયા. રાત રોકાઈને રાતે અમે 1:30 વાગ્યા સુધી બેઠા, 1:30-2 વાગ્યા સુધી. પછી ગયા. કાલના વિડીયોમાં બહુ બધાની એવી કમેન્ટ હતી કે જે બ્રાઇડલ લુક હતો એ બહુ જ સારો લાગ્યો, તો પછી વધારે આનો વિડીયો જોવો છે. તો પ્રોપર આનો વિડીયો જોવો હોય તો ઇન્સ્ટાગ્રામમાં મૂકી દીધો છે મેં, તો મારું આઈડી અહીંયા મેન્શન કરી દેશે દીપ, ઇન્સ્ટાગ્રામ આઈડી. તો એમાં તમે વિડીયો જોઈ શકો છો. ઓકે, અને થેન્ક યુ સો મચ એમાં બહુ બધી કમેન્ટ્સ કરવા માટે. બધાય બહુ વખાણ કર્યા, હા, મસ્ત લાગે છે. એવી કમેન્ટ હતી કે હજી વધારે વિડીયો જોવો છે, હજી વધારે જોવો છે, શૂટનો વિડીયો જે રેડી થશે. સગાઈના ફોટા બધાય કે સગાઈ નહીં મૂકવા કેટલી મૂકવા છે? હા, એ તો અમદાવાદ તો હું આવું ને પછી સગાઈનો આલ્બમ બતાવું. આલ્બમ બતાવવાનો સગાઈનો. પકડ. મેં રીલ પણ નહીં જોયું. મેં જોયું, આ કાં તમે નથી જોયું? સ્ટાર્ટિંગમાં એકવાર બસ ખાલી જોયું એ, પછી તો જોયું ક્યાં છે. હોમ શૂટ કરાવો ઘણા એમ કહેતા, પણ હોમ કમેન્ટ છે ચાવડા, ખાલી ચાવડા લખ્યું. જય શ્રી કૃષ્ણ દીપભાઈ એન્ડ ફેમિલી. દીપભાઈ, હું તમારા દરરોજ વિડીયો જોઉં છું. દીપભાઈ, જલ્દીથી તમારા મિલિયન થઈ જશે. મિલિયન થાય ત્યારે કચ્છમાં મોગલના દર્શન કરવા આવજો. અમને કહેવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ સો મચ. 1 મિલિયન જો તમે કીધું છે થઈ જાય તો પછી બહુ જોરદાર. અને યસ શ્યોર, 1 મિલિયન શું એના પહેલાં પણ અમે મોગલમાં દર્શન કરવા જરૂર આવીશું. તમારા બધાના આશીર્વાદ હશે તો જલ્દી થઈ જાય. યસ. હું દાંત કાઢે છે કાંઈ નહીં, મમ્મી હવે એમ પ્રો થઈ ગઈ એમ બ્લોગમાં. બ્લોગમાં ને મમ્મી પ્રોપર હવે મમ્મીની હું બ્લોગ ઉતારીને મોકલે દિલ્હીથી. આ તારી મમ્મી દિલ્હી જવાની છે ફરવા. બરાબર છે. લે પકડ, હું મને કમેન્ટ વાંચો દે. આરતી નકુમ 5900. આની તમે કેટલી વાર વાંચી હશે આરતી બેનની? બહુ કમેન્ટ વાંચી છે. અમુક જણા છે એના નામ યાદ રહી ગયા છે. વિશ્વા, દીપ્તિ અને પટેલ. અમુક લોકો છે ને કે જેની હજુ સુધી કમેન્ટ નથી આવી, તો એના માટે સોરી. કોની કમેન્ટ હજુ સુધી મેં નથી વાંચી એ લોકો કમેન્ટ કરજો એટલે હું જોઈ લઈશ. પણ આપણે લાગે એટલે આપણે વાંચી નાખીએ. હા, આરતી નકુમ 5900. આજનો બ્લોગ બહુ જ મસ્ત હતો અંકલ. તમે રોજ આવા મસ્ત સુવિચાર કહો છો, મને બહુ જ ગમે છે. દીપભાઈ, તમે હર્ષિલને હેરાન કરો એ મજા આવે અમને, કેમ કે વ્લોગમાં મસ્તી કરવી પણ જરૂરી છે. જય શ્રી કૃષ્ણ. જલ્દી મેરેજ કરી લ્યો, અમે પણ તમને અલગ અલગ નથી જોઈ શકતા. તમે નથી જોઈ શકતા તો હું પણ નથી જોઈ શકતો. દીરાવી જલ્દી આવી જા. અને હેરાન કરવું તો મને છે ને મજા આવે એટલે હેરાન કરવું છે, એવું નહીં કે પણ તો પણ વિડીયોમાં સારું લાગે છે તો બધા હેરાન કરીશ. ઓકે, તમને કંઈક કેવું છે? કોમેન્ટ વાંચો. કોમેન્ટ છે નીલમકુટ 7149. નાઇસ વ્લોગ, સુપર સુવિચાર, ગમે એવું ટેન્શન હોય પણ વ્લોગ જોઈ લઈએ એટલે સારું લાગે. આજે બહુ
ટેન્શનમાં હતી, વ્લોગ જોયો એટલે મન હળવું થઈ ગયું. થેન્ક યુ. તમે અમારો વ્લોગ જોઈને તમારું ટેન્શન હળવું થઈ જતું હોય તો એથી વિશેષ આનંદ અમારો શું હોઈ શકે. થેન્ક યુ નીલમબેન. અને બ્લોગમાં હજુ મજા આવવાની છે. એક નવો કન્ટેન્ટ એડ થવાનો છે કે તમને ઘરે બેઠા અમે બીજા બધા પ્લેસીસની વિઝિટ કરાવીશું. મસ્ત સીનરી લઈશું. ડ્રોન પણ સજેસ્ટ કરજો. મેં સવારે કીધું ને તમને બ્લોગમાં કે કોઈક સારું હોય ઇન બિટવીન 10,000ની અંદર હોવું જોઈએ. તો એવું 10,000ની ઉપર તો બજેટ નથી. કોઈ રેન્ટ ઉપર આપતું હોય અમદાવાદમાં તોય સજેસ્ટ કરજો. હા, રેન્ટ ઉપર આપતું હોય તો ખાલી ચેક કરી લઈએ કેવું રહે છે. તો પછી હા એ બી બરાબર છે. તો પછી અલગથી બી આપણે ખરીદી શકાય એમ, ખોટા પૈસા ના નાખવા. ઓકે. અને હા, હજી એક વસ્તુ કે આપણો જે કેમેરો પેલો જે બગડી ગયો છે DJIનો, તો તમને કોઈ જાણકાર હોય અમદાવાદમાં કે અમદાવાદની સુરતમાં બી ચાલે કે એ કેમેરો સરખો કરી આપે તો DJIનું ઓસ્મો પોકેટ 3 છે મોડલ, તો કોઈથી થઈ શકતું હોય તો કમેન્ટ કરજો. આજનો સુવિચાર સ્ત્રી ઉપરથી છે. જય શ્રી કૃષ્ણ પહેલા બધાને. સ્ત્રીને છે ને ભગવાને બહુ આરામથી બનાવી છે, બહુ આરામથી, ટાઈમ લઈને. ઓકે. પણ સ્ત્રીના ભાગ્યની અંદર ભગવાન આરામ લખવાનું ભૂલી ગયો. હા, એ વાત બરાબર. એટલે સ્ત્રીઓને મારે તો સાક્ષાત નમસ્કાર કરવા જોઈએ. તમારે તો કરવા જ જોઈએ કે આટલી ગરમીની અંદર એટલું કામ કરે, જમવાનું બનાવવું એ બહુ કઠિન છે. મેં એક દિવસ ખાલી રસોડામાં એક વસ્તુ આ ગરમીમાં બનાવી હતી તો એ પરસેવે રેબજેબ થઈ ગયો. તો આપણે એને ધન્યવાદ, અને પછી દરેક સ્ત્રીને ધન્યવાદ દેવો જોઈએ, એકને નહીં. દરેક પુરુષે પોતાની સ્ત્રીનું સન્માન કરવું જોઈએ. અહીંયા બેઠી અને નમસ્કાર કરો. એટલે દરેક પુરુષે સ્ત્રીનું સન્માન કરવું જોઈએ. આ પછી ખાવામાં ખોટ કાઢ હોય તો ચાલે ને, એ તો બધું હાલતું રહે. એ તો ખાવામાં તો થોડુંક રહે. હા, શું કેવું. બસ વિડીયોમાં જ લાગે બસ. મમ્મીની સેવા રોજ પગે લાગો બોલ મમ્મી, દિવસમાં 50 વાર પગે લાગે હોય, હસી લાગે છે. ક્યારે લાગ્યો? નહીં લાગતો દિવસમાં 50 વાર. એમ ડેઈલી નહીં, પણ આવું એવું ક્યારે બોલું ને એટલે લાગે. લાગી લો તારે. તારે મહિનાનું લાગી લો તો ઉપાધિ નહીં મળે. આ 15 દિવસ લાગી લીધું કે નોકરીએ જાતો હોય રોજ તે પગે લાગીને જવું એમ. ઓફિસ જાય પગે લાગીને જવું, બરાબર ને? હા. તારી જ હોય. હું જાતો, પૂછ. હું જાતો. લાગે જ લીધું 15 દિન 15 દિન પછી લાગે. કેવો છે આડો? તો વિડીયોમાં બન્યા રહીજો હવે, ને આજનો વ્લોગ પૂરો થાય છે. ચાલો, તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર ને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલના એક મસ્ત મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.